તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે કરજણથી. કરજણ પોલીસે ગણપતપુરા પાસેથી ટ્રકમાંથી ₹4 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કરજણ પોલીસે મોટી પ્રોહી છાપો મારીને 4 લાખથી વધુ મૂલ્યનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાથે જ એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. ભરવાડને બાતમી મળી હતી કે એક ટ્રક ગણપતપુરા ચોકડીથી ધાવડ તરફ જવાના રસ્તા ઉપર શંકાસ્પદ રીતે જઈ રહ્યો છે. પોલીસે તરત જ ગણપતપુરા પાસે નાકાબંધી ગોઠવી અને સંદિગ્ધ ટ્રકને રોક્યો. ટ્રકના ચાલકને નીચે ઉતારી તપાસ કરતા ટ્રકના કેબિનમાં ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની 924 બોટલો મળી આવી, જેની કિંમત આશરે ₹4,68,000 થાય છે. તે ઉપરાંત એક મોબાઈલ ફોન નંબર જેની કિંમત ₹10,000 અને દારૂમાં હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી ટાટા કંપનીનો ટ્રક ₹10 લાખ મળી. આ રીતે કુલ ₹14,78,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. કરજણ પોલીસે ટ્રક ચાલકને ઝડપીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે. ગુલજાર દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, કરજણ.